હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાનમાં જે 6 ચેપ્ટર જોયા હતા, આજે આપણે 7મું ચેપ્ટર જોઈશું, જેનું નામ છે ગતિ અને અંતરનું માપ. અને તમને બધાને ખબર છે કે જે એક્ઝામ હવેની આવે છે, બરાબર, ગવર્મેન્ટની જેટલી એક્ઝામ, એમાં જીસીઆરટી તો મેઇન છે. જીસીઆરટી એટલે કે શું? તો કે 6 થી 10 ધોરણની બધી ટેક્સ્ટ બુક તો તમારે કરવી જ પડશે, ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. એમાંથી ક્યાંય પણથી એમસીક્યુ કાઢી શકે છે, બરાબર. એટલે જીસીઆરટી જો તમારો બેઝ પાકો હશે તો તમને આગળના એકેય ક્વેશ્ચનમાં વાંધો નહીં આવે. એટલે આમાં હું જે ટેક્સ્ટ બુક તમારે જ લઈને બેઠા હો હાથમાં, બરાબર છે, તો એમાં એક લીટીમાં ધ્યાન આપજો. અથવા તો મેં પણ આમાં ટેક્સ્ટ બુકમાંથી જ હું પણ ભણાવું છું, તો એમાં પણ સાથે ધ્યાન આપજો. હું જ્યાં જ્યાં અંડરલાઇન કરું, બરાબર, એ સમજજો કે એ તમારો મેઇન પોઈન્ટ છે, એટલે એને તો ખાસ યાદ રાખવાનો, બરાબર. ચાલો આપણે શીખીએ ગતિ અને અંતરનું માપન. મોશન એન્ડ મેઝરમેન્ટ ઓફ ડિસ્ટન્સ, ઇંગ્લિશના, બરાબર. જોઈએ શું કહે છે. પહેલી તથા બુઝોના વર્ગના બાળકોમાં ઉનાળા દરમિયાન તેમણે મુલાકાત લીધેલા સ્થળોની ચર્ચા ચાલતી હતી. હવે બધાને ખબર છે કે આપણે સ્કૂલમાં ને એમાં ભણતા હોઈએ ત્યારે પ્રવાસમાં લઈ જાય છે, બરાબર. તો શું, તો કે તેમણે લીધેલા જે સ્થળો છે એના વિશે બધા ચર્ચા કરતા હતા. એક વિદ્યાર્થી એના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો. હવે ઉનાળુ વેકેશન પડે ત્યારે સૌ પોતપોતાના રજાના વેકેશનમાં ક્યાંક ને ક્યાંક જાય, બરાબર. કોઈક નાનાના ઘરે, મામાના ઘરે, દાદા દાદીના ઘરે, એવી રીતે બધા વેકેશનમાં જતા હોય તો બધા એકબીજા વાત કરતા હતા કે હું રેલવેમાં ગયો હતો, ઘણા કહે છે કે હું બસમાં, કોક કહે છે કે ગામડામાં હતું તો હું બળદગાડામાં ગયો હતો. એવી રીતે બધા છે છોકરાઓ છે બેસીને વાત કરતા હોય છે. એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી. એક સ્ટુડન્ટે શું કીધું કે મેં તો પ્લેનમાં, વિમાન દ્વારા યાત્રા કરી હતી. અન્ય વિદ્યાર્થીએ તેના રજાઓના ઘણા દિવસો માછલી પકડવા અને એના કાકાની હોડીમાં પસાર કર્યા. તો ઘણા એક વિદ્યાર્થીએ એમ કીધું કે હું તો મારા કાકાની હોડીમાં જ મેં વેકેશન આખું પૂરું કર્યું છે, અને માછલી પકડવામાં, એમ. એટલે બધાની પોતપોતાની જુદી જુદી રીતે વેકેશનમાં શું કર્યું એ બીજા ચર્ચા કરતા હતા. ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના લેખ વાંચવાનું કહ્યું, જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું, જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યા હતા અને પ્રયોગો કર્યા હતા. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી અને જાણવા માંગતી હતી કે પ્રાચીન કાળના લોકો એક સ્થાનેથી બીજા સ્થાન સુધી કેવી રીતે મુસાફરી કરતા. એમાં પણ એમ થાય ને કે પહેલાં તો આ પૈડાની શોધ નથી થઈ, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કેવી રીતે બધા જતા હશે. અત્યારે તો આપણે જવું હોય તો વિચારવું પડે કે ઓહો, બસમાં આટલી બધી કલાક થશે, ટ્રેનમાં આટલી બધી કલાક થશે. તો વિચાર કરો, ત્યારે તો પૈડાની પણ શોધ નથી થઈ, તો ત્યારે લોકો કેવી રીતે જતા હશે. તો બસ એને પણ એવો જ વિચાર આવ્યો. જોઈએ હવે આગળ શું કહે છે. પ્રકરણ 5 ને 6માં આપણે કરેલી માછલીના ધારારેખી આકારની ચર્ચા યાદ કરો. આપણે 5મા અને 6ઠામાં જોયું આપણે કે માછલીનો જે ધારારેખી આકાર છે એને તરવામાં મદદ કરે છે, બરાબર. તો એની આપણે યાદ કરીએ તો પૈડાની શોધથી વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત પરિવર્તન આવ્યા. પાછલા હજારો વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. પૈડાથી ચાલતા વાહનને ખેંચવા માટે પશુનો ઉપયોગ કરવામાં આવતો હતો. 19મી સદીની શરૂઆતમાં સુધી લોકો એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પ્રાણી, હોડી અને જહાજો પર નિર્ભર હતા, બરાબર. બળદગાડું હોય, ઘોડાગાડી હોય, એમાં જાતા લોકો, સાંઢિયા ગાડી હોય, તો એવી રીતે એક સ્થાનેથી બીજા સ્થાને જાતા. ઘણા છે જહાજોમાં જાતા, હોડીઓમાં જાતા. તો 19મી સદીની શરૂઆત સુધી, ત્યાં સુધી આવી રીતે છે મુસાફરી કરતા હતા. વરાળ યંત્રની શોધ સાથે પરિવહન માટે નવા સાધનની શરૂઆત થઈ. વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. હવે રેલવેના પાટા ક્યારે શોધાણે? જ્યારે માલગાડીઓ આવી તો એક જગ્યાએ બીજી જગ્યાએ માલ લઈ જાવ હોય તો માલગાડીઓની તૈયાર કરવામાં આવી, ત્યારે રેલવેના પાટા છે એની શોધ થઈ. એટલે કે ધીમે ધીમે વિજ્ઞાન છે આગળ વધતું ગયું, અને ધીમે ધીમે હવે તમે જુઓ, બરાબર, ફ્લાઇટની સુવિધા થઈ ગઈ, તરત જ પહોંચી જાય ગમે ત્યાં જવું હોય. તો એમ કે ધીમે ધીમે આગળ જેમ વધતું ગઈ સદી, આગળ ને આગળ, એમ છે હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સહેલું બનતું ગયું. ત્યારબાદ હવે આપણે જોઈએ કે વાહન વ્યવહારની વાર્તા. તો કે પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના કોઈ સાધન નહોતા.
તેઓ માત્ર ચાલીને જ જતા, આપણે જોયું એમ, બરાબર. તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને જતા. પછીથી શું કર્યું, તેમણે પ્રાણીઓને પરિવહન માટે પહેલાં શું કરતા કે ગમે એવો સામાન હોય તો પોતાની પીઠ ઉપર ખભે રાખી અને જતા. પછી હવે જેમ જેમ સામાન વધે તો એટલી તો આપણી કેપેસિટી ન હોય કે આપણે એટલો સામાન પીઠ ઉપર રાખી, તો પછી પ્રાણીઓનો ઉપયોગ કરતા. બળદગાડું બનાવ્યું, પછી ઘોડાગાડી એના ઉપર લઈ જતા, બરાબર છે. કુંભાર છે ગધેડાનો ઉપયોગ કરતા. તો એવી રીતે પ્રાણીઓ ઉપર પછી સામાન રાખવા માંડ્યા. પછી શું કહે છે, તો જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો. હવે જે લોકોને જળમાર્ગે અવર જવર કરવી હોય તો હોડીનો, બોટનો ઉપયોગ કરતા. શરૂઆતમાં લાકડાની ટુકડામાં એક પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી. અત્યારની જે તમે જોવો છો બોટ, એ નહીં, ત્યારે તો લાકડાની ટુકડામાંથી હોડી બનાવવામાં આવતી. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડવાનું અને હોડીને આકાર આપવાનું શીખ્યા. પછી હોડીનો આકાર આપવાનું શીખ્યા, બરાબર. હવે આપણે આગળ જે જોયું, બરાબર, અહીંયાથી એ મેં પહેલાં જ તમને સમજાવી દીધું, પણ બરાબર આના પછી છે એ આવતું હતું, એટલે જરાક જોઈ લેજો એ તમે, બરાબર. આપણે નીચે તરફ જઈએ. શું કહે છે, જો આ વાહન વ્યવહારના સાધનો છે બધા છે. સાયકલ છે, બસ છે, પછી ટ્રેન છે, બળદગાડું છે, આખું જહાજ છે, દોરીને તમને બતાવ્યા છે. 19મી સદીની શરૂઆતમાં વર્ષોમાં વિમાનનો વિકાસ થયો. પછી ધીમે ધીમે પ્લેન આવ્યા. ત્યારબાદ મુસાફરી તથા સામાન લઈ જવા માટે તેમાં સુધારો કરવામાં આવ્યો. ઇલેક્ટ્રિક રેલગાડી આવી. પછી મોનોરોલ એટલે કે એક જ પાટા ઉપર ચાલતી ટ્રેન. મોનોરોલ એટલે શું થાય, મોનોરેલ, એક જ પાટા ઉપર ચાલતી ટ્રેન. સુપરસોનિક વિમાનો આવ્યા, એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાનો. અને અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. આ બધા 20મી સદીમાં શોધાણ. આ પાટલી કેટલી પહોળી છે, જો. હવે આપણે આગળ વધીએ. હવે શું કહે છે, જો લોકો કેવી રીતે, આ તો થઈ પરિવહનની વાત, બરાબર, કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહેલાના લોકો છે એ કેવી રીતે પરિવહન કરતા, કે સ્થાન એક જતા, અને પછી કેવી રીતે ધીમે ધીમે સુધાર આવ્યો. પણ આપણને ખબર કેવી રીતે પડી કે આટલાથી અહીંયા જવું હોય તો આટલા કલાક થશે, આટલા કિલોમીટરનો રસ્તો છે, એ કેમ ખબર પડે? આપણે કેમ નક્કી કરી શકીએ કે અહીંયાથી અહીંયા આપણે જવું છે? ધારો કે આપણી બાજુનું 2-3 ઘર મૂકીને ઘરે જવું હોય તો આપણે શું ત્યારે 2 વ્હીલર કાઢસી જાસી લઈને, ના, આપણે એમ થાય ને કે આ તો આ રહ્યું નજીક છે, આપણે હમણાં ચાલીને જતા રહીશ. કે પછી આપણે સિટીની બહારે જવું હોય, ક્યાંક આગે જવું હોય, તો આપણે શું વિચારશું કે ભાઈ આમાં બસમાં જવું પડશે, ટ્રેનમાં જવું પડશે, અથવા તો અબ્રોડ જવું હોય, આઉટ ઓફ કન્ટ્રી જવું હોય તો આપણે શું વિચારશું, આમાં તો ફ્લાઇટમાં જવું પડશે, આટલા કિલોમીટર છે, તો આપણને ખબર કેમ પડે? આ બધી માપની શોધ ક્યારે થઈ, એ બધું હોય આપણે આગળ શીખશી. જો એના માટે ઉદાહરણ પ્રવૃત્તિ કરી છે અહીંયા. લોકો કેવી રીતે જાણતા કે તેઓએ કેટલી મુસાફરી કરી છે? તમે કેવી રીતે જાણશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો, અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે? કેમ ખબર પડશે? તમને એટલી બુદ્ધિ, તમને એટલી ખબર હશે તઈ ને કે ભાઈ આટલા કિલોમીટર છે, આટલો કિલોમીટર તો હું ચાલીને નહીં જઈ શકું, એના માટે મારે બસ જ જોશે, અથવા તો એના માટે મારે રિક્ષા જ જોશે. તો એ ખબર કેવી રીતે પડી આપણને? અથવા તો તમારે કંઈક બજારમાં ખરીદી કરવા જવી હોય, દુકાનમાં વસ્તુ લેવા જવી હોય, ત્યારે તમે વિચાર, હું સાયકલ લઈને જાઉં કે હું ચાલીને જાઉં કે હું રિક્ષા કરી લઉં? તો એ બધી તમને ખબર કેમ પડી? જ્યારે આપણને અંતર ખબર હોય બે વચ્ચેનું, કે આટલાથી આટલું અંતર છે, મારે હું જે જગ્યાએ છું ત્યાંથી મારે જે જગ્યાએ પહોંચવાનું છે એ વચ્ચેનું અંતર કેટલું છે, એ જો આપણને ખબર પડે તો આપણે નક્કી કરી શકીએ કે આપણે કયા વાહનનો ઉપયોગ કરી શકીએ, બરાબર. કોઈ સ્થાન કેટલું દૂર છે એ પહેલાં જાણવું જરૂરી છે, જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી આપણે કેવી રીતે પહોંચીએ, બસમાં, રેલવેમાં, કે હોડીમાં, કે વિમાનમાં, બરાબર. ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે. પહેલી તથા બુઝોના વર્ગમાં મોટી પાટલીઓ છે જેની ઉપર 2-2 વિદ્યાર્થીઓ બેસે છે. પહેલી ને બુઝો એક પાટલી ઉપર સાથે બેસે છે, પરંતુ વારંવાર તેઓમાં એ વાતને લઈને વિવાદ થાય છે કે તેને વધારે જગ્યા, બરાબર. એવી રીતે ઘણીવાર છોકરાઓ છે બાજી જ જતા હોય છે કે એક બેન્ચ ઉપર 2 જણાને બેસાડ્યા હોય તો એમ કે તે વધારે જગ્યા રોકી છે, મેં વધારે જગ્યા રોકી. તો સરખી જગ્યા, પાટલીનું અંતર, પાટલીનું માપ લેવા માટે શું કરવું? તો એના માટે પ્રવૃત્તિ કરી છે. જો શું કે છે, જો શિક્ષકના સૂચનનો અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું. હવે એ લોકો વિચાર કર્યો કે આમ તો આપણે રોજ બાજે રાખીએ, એના કરતાં આપણે પાટલીની લંબાઈ માપી લઈએ એટલે ખબર પડે કોણ કેટલી જગ્યામાં બેસી શકે.
પાટલીની ઠીક મધ્યમાં શું કર્યું, એક નિશાન કર્યું તથા એક રેખા બનાવીને પાટલીને 2 ભાગમાં પહેલાં વહેંચી નાખી. પહેલી ને બુઝો બંને પોતાના મિત્રો સાથે ગીલી દંડા રમવાના શોખીન છે. બુઝો તેની સાથે ગીલી દંડાની જોડી લઈને આવ્યો છે. ખબર છે ને, પહેલાં તો મોબાઈલ કેવું હતું નહીં, તો આવી રમતું રમતા. ગીલી દંડો ઘણાઈને ખબર હશે, તો એ ગીલી દંડાની રમત રમતા હતા. અહીં તેમણે ગીલી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું. જો આ ગીલી દંડાથી માપે છે. ગીલી તથા દંડાથી પાટલાની લંબાઈ માપે. જો પેલા 2 વચ્ચે ભાગ કર્યા પછી ગીલી દંડાથી માપે છે, તો આવી રીતે છે એ લંબાઈ માપે છે. જો અહીંયા લખ્યું છે કે પાટલીની લંબાઈ છે એ 2 દંડા તથા 2 ગીલીની લંબાઈ બરાબર છે. પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે, કારણ કે બંનેને અડધી અડધી પાટલી મળી ગયા. 2 વચ્ચે એક લીટી દોર નાખી એટલે બંને રાજી થઈ ગયા કે હવે કોઈને વધારે કે કોઈને ઓછી જગ્યા નથી, હવે બેયને સરખી જગ્યા મળી ગઈ. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા ભૂસાઈ ગઈ. હવે લીટી ચોકથી કે એનાથી કઈ રહ્યું તો એ તો ભૂસાઈ જ જવાની છે. બુઝોને જૂનો ગીલી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે હવે ગીલી દંડાની નવી જોડી છે. હવે ગીલી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે. જો એવા કેટલાય પ્રસંગો આવે છે કે જ્યારે આપણને લંબાઈને અંતર માપવાની જરૂરિયાત પડે છે કે નહીં. કેટલી વાર એવું થાય છે કે આપણે લંબાઈ માપવી જ પડે, અંતર આપણે માપવું જ પડે. દરજીને કાપડની લંબાઈ માપવાની જરૂરિયાત એ જાણવા માટે પડે છે કે તેમાંથી જબ્બો બનશે કે નહીં. હવે આપણે કાપડ લઈને ગયા હોય ને આપણે દરજીને કહીએ મારે આમાંથી પેન્ટ બનાવવું છે અથવા તો જબ્બો બનાવો છે, તો એને મગજમાં એમ થોડું સીધું બનાવી નાખશે. પહેલાં શું કરશે, એની માપપટ્ટી કાઢશે, જોઈ છે ને દરજીની, પછી માપશે. તો એના માટે માપની જરૂર પડી, લંબાઈ માપવાની જરૂર પડી. પછી મિસ્ત્રી છે, આપણે સુથારને બોલાવીએ તો કોઈ કબાટની લંબાઈ અને પહોળાઈ માપવાની એને જરૂરિયાત પડી. પછી દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે, એના માટે માપવું તો પડે ને. તો એ બધાય માટે માપનની જરૂર પડે. કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ પહોળાઈ અને ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા હોય કે મારે આટલા ભાગમાં ખેતી કરવાની છે, તેનું ક્ષેત્રફળ જાણવું પડે. તો ખેડૂતને પણ એક માપન છે એટલું જ ઉપયોગી છે. ધારો કે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે, કોઈક વાર તમને કોઈક પૂછી લે કે તમારી લંબાઈ કેટલી છે, તો આપણે ખુદની લંબાઈ પણ માપવી જોઈએ. ટૂંકમાં લંબાઈ લગભગ બધી જગ્યાએ માપવાની આપણને આવશ્યકતા રહે છે. ત્યારે તમે તમારા માથાથી પગની એડી સુધીની એક સરળ રેખીય લંબાઈનું માપ બતાવશો. આ ઓરડો કેટલો લાંબો છે, પાટલી કેટલી પહોળી છે, દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે તો એ કિલોમીટરમાં મપાય. પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે, બધાય માટે આપણે લંબાઈને અંતરનું માપ જોશે. આ બધાય પ્રશ્નોમાં એક જ વાત સમાન છે કે તે બધા 2 સ્થાનો વચ્ચેના અંતર સાથે સંબંધિત છે. 2 સ્થાન પાટલીની 2 કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી દૂર પણ હોઈ શકે છે. બરાબર. ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપવા શું કરવું જોઈએ એના માટે આપણે જોઈએ. હવે કેટલાક માપન પ્રવૃત્તિ કરી છે. જો જૂથમાં રહીને દરેક વારાફરતી આ પ્રવૃત્તિઓ કરો. તમારા પગલાંની લંબાઈને એકમ માપ માની અને તમારા વર્ગની લંબાઈ માપ. આપણે નાના હતા ત્યારે એવું કરતા. આપણો રૂમ કે ક્લાસરૂમ જે આપણે કેવી રીતે માપતા, પગલાં કેટલા પગલાંનો આપણો ક્લાસરૂમ છે. પણ હવે એમાં કેવું થતું કે ઘણાઈના પગ નાના હોય, ઘણાઈના પગના તળિયા મોટા હોય, તો ઘણાઈને 5 ડગલા 12 ડગલા આવે, ઘણાઈને 10 ડગલા આવે. બરાબર. તો અલગ અલગ માપ આવતું. તો ચોક્કસ માપ તો લઈ ન શકાય, તો આ તમારે કોષ્ટકમાં એ જ લખવાનું છે. બરાબર. 2-3 જણાએ આપી તો વર્ગખંડની લંબાઈ માપવાની, કેટલા પગ લંબાઈ થાય છે ને કેટલી પહોળાઈ થાય છે એ તમારે કોષ્ટકમાં લખવાનું. પછી શું કહે છે, જો પછી ટેબલની લંબાઈ. હા, ટેબલની લંબાઈ કેમ માપતા? આપણે ગમે એ વસ્તુનું પહેલાં લોકો આવી રીતે આમ આને વેત કહેવાય. શું કહેવાય? આવી રીતે વેતથી માપતા. બરાબર. આ વસ્તુ છે મારે માપવી હોય તો આવી રીતે આમ વેતથી માપતા. એમાંય શું થતું કે ઘણાઈના હાથ મોટા હોય, ઘણાઈના હાથ નાના હોય, તો અલગ અલગ માપ આવતું હતું. બરાબર. તો એવી જ રીતે જો આ ટેબલની લંબાઈ માપે છે એમ છે વેતથી. તો હવે એના માટે શું થયું કે આ બધાયના માપ અલગ અલગ આવતું. તો કોઈ એક ચોક્કસ માપ તો આવતું નહીં. ઘણા એમ કે આટલા વેત લાંબુ છે, ઘણા એમ કે આટલા વેત લાંબુ છે. તો ચોક્કસ માપ લઈ આવવા માટે માપના જે પ્રમાણિત એકમો છે એટલે કે સ્ટાન્ડર્ડ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ એની શોધ થઈ. જો પ્રાચીન સમયમાં સામાન્ય રીતે માપનના જુદા જુદા એકમ તરીકે પગની લંબાઈ, પછી આંગળીની જાડાઈ તથા પગલાની લંબાઈનો ઉપયોગ થતો. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈનું માપન કર્યું, કારણ
કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાવાઓમાં ચોક્કસ ભૌમિતિક આકારના બાંધકામ જોઈ શકાય છે. કોણીથી આંગળીઓના ટેરવા સુધીના અંતરનો ક્યુબિટ તરીકે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા. જો આ ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. ક્યુબિટ તરીકે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા. નામ યાદ રાખી લેજો. જેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત થઈ. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો પણ ઉપયોગ કરતા. અલગ અલગ પ્રદેશમાં ફૂટની લંબાઈ છે અલગ અલગ હતી. લોકો 1 ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાની હડપ એટલે કે દાઢી સુધી માપતા હતા. રોમન પ્રજા પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. બધાય પોતપોતાની રીતે પછી શું કર્યું કે અલગ અલગ માપન છે એ બનાવવા માંડ્યા પોતપોતાની રીતે. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા. બરાબર. કેનો ઉપયોગ કરતા? ટૂંકું અંતર માપવું હોય તો આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા. અલબત્ત શું તો કે પ્રત્યેક વ્યક્તિ શરીરના અંગોના માપમાં થોડી ભિન્નતા આવતી. બધાના શરીરના આકાર છે સરખો તો હોય નહીં, તો બધાના માપ છે અલગ અલગ આવતા. એના કારણે શું થયું તો કે માપનમાં શું આવ્યું તો કે મૂંઝવણ આવી. તો વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. એટલે એમ પૂછાય કે મેટ્રિક પદ્ધતિનું વર્ષ તો યાદ રાખવાનું 1790માં ફ્રેન્ચે. એક સૂત્રતા જળવાય તે માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માપનના પ્રમાણિત એકમની પ્રણાલીને સ્વીકાર કરી લીધી છે. હાલમાં જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આપણે શું કહીએ છીએ? આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ, એસઆઈ યુનિટ કહેવાય. હમણાં જ્યારે તમે જે બધા વાપરો છો ને કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, એ બધું છે એ એસઆઈ એકમ યુનિટ છે. લંબાઈનો એસઆઈ એકમ શું થાય તો કે મીટર થાય. મીટર પટ્ટી બતાવવામાં આવી છે તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટ પટ્ટી તમે જોઈ હશે. જેમાં 15 સેન્ટીમીટર લખેલું હોય છે એ બધા એસઆઈ એકમ યુનિટ કહેવાય. પ્રત્યેક મીટરને એક સરખા 100 બરાબર ભાગોમાં વિભાજિત કર્યા છે જેને સેન્ટીમીટર કહેવાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એટલે એ તમારે ખાસ યાદ રાખવાનું. જો અહીંયા આપ્યું છે આ તો મગજમાં ફિટ જ કરી લેવાનું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. બરાબર. મીટર એનાથી નાનું સેન્ટીમીટર, એનાથી નાનું મિલીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. આ ખાસ યાદ રાખી લેજો. આ બોક્સ છે એ ફિટ કરી લેજો છોકરા મગજમાં. હવે લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. લાંબુ અંતર માપવું હોય તો મીટરથી આપણે માપી ન શકીએ કે મારે અહીંયાથી પંજાબ જવું છે તો હું મીટરથી ન માપી શકું. એના માટે કિલોમીટરની જરૂરિયાત ઊભી થઈ. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર યાદ રાખવાનું. આ બોક્સ એક યાદ રાખવાનું. 1 કિલોમીટર બરાબર કેટલું? 1000 મીટર. હવે આપણે કરેલી બધી માપન પ્રવૃત્તિઓ પ્રમાણિત એકમને એસઆઈ એકમમાં ફરીથી કરી શકીએ. હવે તમે જો એમ શોધાઈ ગયા, હવે તમે ગમે એ માપ છે ફૂટપાટી લઈને તરત માપવા માંડશો. ટેબલ હોય, હવે તમે માપો કે તમારો ફ્રેન્ડ માપે, ટેબલની લંબાઈ જો તો સરખી જ આવશે, પુસ્તકની લંબાઈ સરખી જ આવશે. ગમે એ વસ્તુ તમે ફૂટપટ્ટીથી બે માપશો. હવે એમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. તમારા હાથના વેતમાં ફેરફાર થશે, તમારા પગલામાં ફેરફાર થશે, પણ હવે જે ચોક્કસ માપ આપણને મળી ગયું એનાથી તમે માપશો તો બધાના માપ સરખા જ આવશે. એટલે જ આની શોધ થઈ. આપણે આપણા દૈનિક જીવનમાં અનેક પ્રકારના માપન માટેના સાધનનો ઉપયોગ કરીએ છીએ. લંબાઈ માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ તો કે મીટર પટ્ટીનો. દરજી કેનો ઉપયોગ કરે? માપન પટ્ટીનો. જ્યારે કપડાના વેપારી છે એ ક્લોથ મીટર પટ્ટીનો ઉપયોગ કરે, કાપડની મીટર પટ્ટી. વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ. તેમ તમે મીટર પટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી. મીટર પટ્ટીથી આપણે વૃક્ષનું થડ છે એ ન માપી શકીએ. બરાબર. તો આવા માપોને માપવા માટે માપન પટ્ટી છે એ વધારે યોગ્ય છે. નાની વસ્તુ જેવી કે તમારી પેન્સિલનું માપ છે એના માટે તમે કંપાસમાં રહેલી ફૂટપટ્ટી છે એનો ઉપયોગ કરી શકો, પણ તમારો હાથ માપવું હોય તો તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો? ના કરી શકો. તો આપણે શું કરીએ? એના માટે મોટી ઓલી દરજીની હોય એનાથી આપણે માપી. આપણી કમર માપતી હોય તો આપણે એ માપપટ્ટીથી માપી. ફૂટપટ્ટીનો ઉપયોગ ત્યાં કરી શકીએ? આપણે ના કરી શકીએ. એટલે અલગ અલગ માપ શોધવા માટે પછી સાધનો પણ અલગ અલગ છે એની જરૂર પડે છે. હવે જો લંબાઈ કેમ માપવી આખું શીખાડ્યું છે. જો કેવી રીતે ફૂટપટ્ટી રાખવી, તો સૌથી પહેલા 0થી અહીંયા રાખવાની. જો ગમે એ વસ્તુ માપવી હોય તો ફૂટપટ્ટીને આવી રીતે રાખવાની અને અહીંયાથી એનું માપ છે એ તમારે જોવાનું છે. બસ એ જ શીખાડ્યું છે. એ પ્રવૃત્તિ તમે જોઈ લેજો એકવાર.
હવે કહે છે કે કોઈ વક્ર રેખાની લંબાઈ માપવી હોય તો હવે આપણે કોઈ વક્ર રેખાની લંબાઈ છે મીટર પટ્ટી વડે સીધી રીતે માપી નથી શકતા. આમ આડું અવડું હોય, આવી રીતે આમ કર્વ હોય તો એની લંબાઈ આપણે ફૂટ પટ્ટીથી માપી શકીએ? ન માપી શકીએ. તો કેવી રીતે માપવી? જો તો એના માટે કરી છે અહીંયા જો આવી રીતે વક્ર રેખા છે. તો કેવી રીતે કર્યું છે આખું અહીંયા સમજાવ્યું છે. વક્ર રેખા એબીની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો. કેનાથી માપી? દોરીથી. દોરીના એક છેડા ઉપર ગાંઠ બનાવવાની. આ ગાંઠને બિંદુ એ ઉપર રાખવાનું. હવે તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી દોરીને ખેંચાયેલી રાખી તેના નાના ભાગને રેખા અનુસાર માપો. જો આવી રીતે એક છેડાને અહીંયા રાખવાનું, ગાંઠ મારવાની છે, આમ દોરીથી માપતું જવાનું. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો. તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્ર રેખા અનુસાર ફેલાવો. ધીમે 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 છે આમ ગોળ ગોળ દોરીને ફેલાવતી જવાની અને પાછું વારંવાર રિપીટ કરતું જવાનું. એટલે છે આખી એની લંબાઈ છે એ મપાઈ જશે. એટલે એ વક્ર રેખા ધારો આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે. થોડું કંઈ પોઈન્ટ આડોઅવળો થઈ જાય તો આખી લંબાઈ આપણી ખોટી પડી જાય. અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમની જરૂર પડે છે જેનાથી આપણે અંતર માપી શકીએ છીએ અને પરિણામે આપણે બીજા અન્ય લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. હવે આ તો આપણે જોયું માપન વિશે. હવે આપણને કેમ ખબર પડે કે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ કઈ કઈ છે? મૂવિંગ થિંગ અરાઉન્ડ અસ. ગતિશીલ એટલે શું? જે ગતિ કરતી હોય, હલતી હોય. ધારો કે અત્યારે જે હું ચેર ઉપર બેઠી છું તો હું થોડીક વાર પછી પાછી જોઈશ તો એ શું બીજી જગ્યાએ વહી ગઈ હશે? નહીં વહી ગઈ હોય. બરાબર. મારી પાસે કોઈ પણ વસ્તુ છે, અત્યારે તમારી પાસે પુસ્તક છે, તમે અહીંયા રાખીને જમવા જાશો, બરાબર, તો જમીને પાછા આવશો તો એ ચોપડી છે અહીંયાની યાદ પડી હશે ને પુસ્તક, કે બીજે ખઈશું હશે? ના. તો એ ગતિશીલ નથી, એ સ્થિર વસ્તુ છે. બરાબર. એ શું છે? સ્થિર વસ્તુ છે. તમે કીડીને જોશો, બરાબર, કીડી છે, ધારો કે આટલી જ ખાંડ ઢોરાણી હોય તો કેમ બધી કીડી ફટાફટ આવી જાય છે? તો એક જ જગ્યાએ હોય છે? ના, એ ગતિ કરે છે. શું કરે છે? હાલે છે. તમે થોડીક વાર પછી જોશો તો કીડીનું આખું જે ઝુંડ છે એ ક્યાંય પહોંચી ગયું હશે. તો એ સ્થિર નથી, એ ગતિશીલ વસ્તુ કહેવાય. અને આ જે પુસ્તકને જે નિર્જીવ વસ્તુ છે ટૂંકમાં એ બધી સ્થિર હોય છે. જો જોઈએ આપણે, જો ધારો કે ઘર છે તો એ સ્થિર વસ્તુ છે. ઘર તમે એવું થાય છે કે ભાઈ કાલે ઘર ક્યાં હશે ને આજે ઘર ક્યાં છે, પરમદી જોશો તો ઘર બીજી દિશામાં હશે. ના, ઘર છે એ ગતિ કરતું નથી, એટલે કે હાલતું નથી. ગતિ એટલે શું? હાલ. એ સ્થિર છે, એ સ્થિર જ રહેશે. ટેબલ સ્થિર રહેશે, ઘડિયાળ સ્થિર રહેશે. કોક કહેશે ભાઈ ઘડિયાળ તો ચાલે. ઘડિયાળ ચાલતી નથી, ઘડિયાળની અંદર જે કાંટા છે એ ચાલે છે. ઘડિયાળ એક જગ્યાએ બીજી જગ્યાએ ખસે છે? નથી ખસતી. ઘડિયાળ તો અહીંયા જ રહે છે, એની અંદર કાંટા છે એ ગતિ કરે છે. બરાબર. પછી એક ઉડતી ચકલી, તો એ એક જગ્યાએ બેસી રહેશે? ના, એ સ્થિર નથી, તો ગતિશીલ છે, ગતિ કરે છે. ઘડિયાળમાં સેકન્ડ કાંટો, એ પણ ગતિ કરે છે. બરાબર. તો એ બધી હવે તમને ખબર પડી કઈ સ્થિર વસ્તુ કહેવાય, કઈ ગતિશીલ. ગતિ છે એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે. વસ્તુના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ, સિલાઈ મશીન અથવા વીજળીનો પંખો જેવી વસ્તુને એક જૂથમાં રાખ્યા હતા. શું આ વસ્તુ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? પંખાના પાંખિયા તો ઘડિયાળના કાંટા કેવી ગતિ કરે છે? પંખાના પાંખિયા છે એ કેવી ગતિ કરે છે? પંખો કેમ ફરે? ગોળ ગોળ. તો એને કેવી કહેવાય? વર્તુળાકાર ગતિ. કેવી કહેવાય? આમ ગોળ ગોળ ફરે એને વર્તુળાકાર ગતિ. ઘડિયાળના કાંટા છે એ લોલક છે કાંટા છે એ કેમ ફરે? આમ ગોળ. તો એ વર્તુળાકાર ગતિ કહેવાય. બરાબર. એના પર પ્રકાર છે. જો ગતિના પ્રકાર આવ્યા આવે એમાં આવશે. તમે સીધા રસ્તા ઉપર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિ અવલોકન કર્યું છે? સૈનિક છે એ કૂચ કરતા હોય, પરેડ કરતા હોય તો તમે જોજો આમ સીધી રેખામાં જશે. તો એને શું કહેવાય? એને શું કહે? સીધી રેખામાં ગતિ કરી કહેવાય. પણ જ્યારે ઘડિયાળના કાંટા છે અથવા તો પછી તમે પંખાના પાંખિયા છે એ ગોળ ગોળ, તો એને વર્તુળાકાર ગતિ કહેવાય. સમજાણું? કોને વર્તુળાકાર કહેવાય, કોને સીધી કહેવાય? જો આ બધા ઉદાહરણમાં આપણે જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે તો એને શું કહેવાય? સરળ રેખીય ગતિ, એટલે કે સુરેખ ગતિ કહેવાય. નામ યાદ રાખજો. શું કહેવાય? સુરેખ ગતિ કહેવાય. પછી જો એક પથ્થર લો અને દોરીના ટુકડાથી બાંધો, તમારા હાથની મદદથી એને ગોળ ગોળ ફેરવો, તો પથ્થરની ગતિ ધ્યાનથી જોશો તો પથ્થર કેવી ગતિ કરે છે?
વર્તુળાકાર ગતિ કરે છે. આ ગતિમાં તમારા હાથથી પથ્થરનું અંતર સમાન રહે છે, તો એને શું કહેવાય? વર્તુળાકાર ગતિ કહેવાય. વર્તુળાકાર ગતિ કરતી કેટલીક વસ્તુ, જો પંખો છે એ પણ ગોળ ગોળ ફરે. વિદ્યુત પંખાના પાંખિયા ઉપર કોઈ ચીનની ગતિ કે ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. જો આ પંખો તમે જોયો હશે, ટેબલ ફેન, પોતે નહીં હલે પણ અંદરના પાંખિયા કેવા ગોળ ગોળ ફરતા હોય, તો એ વર્તુળાકાર ગતિ છે અને ગતિશીલ છે. પોતે ભલે સ્થિર છે પણ અંદરના પાંખિયા તો હલે છે, બરાબર. એવી રીતે કેટલાક કિસ્સામાં વસ્તુનું એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન થાય છે, તો એને આવર્ત ગતિ કહેવાય. આવર્ત ગતિ એટલે શું? જો દોરીથી બાંધેલ એ જ પથ્થર લો, તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકવા દો, તો આ એક લોલક બની ગયું. લોલકવાળી ઘડિયાળ આવે, ખબર? અમુક ટાઈમ થાય, કલાકે ટકોરા મારે, તો એ તમે જોશો તો આવી રીતે આમ હલતું હોય લોલક, બરાબર. થોડાક ટાઈમ માટેની ગતિ હોય, પછી વળી કલાક થાય, પાછી જ્યારે વાગવાનું હોય ત્યારે ફરી પાછું એ લોલક છે હલે, તો એ શું થાય? તો કે સમયે છે એ ગતિ કરે છે, તો એને આવર્ત ગતિ કહેવાય. શું કહેવાય ભાઈ? આવર્ત ગતિ. પછી વૃક્ષની શાખાનું આગળ પાછળ લહેરાવું. પાંદડા હોય, પવન આવે એટલે કેવું આમ હલતું હોય અથવા ડાળીઓ, વળી પાછા ઊભા રહી જાય, વળી સ્થિર થઈ જાય, વળી પવન આવે એટલે વળી ગતિ કરે. તો એ થોડી વારે જે સમયના અંતરાલે જે ગતિ કરે ને છોકરાઓ, એને કહેવાય આવર્ત ગતિ. શું કહેવાય? આવર્ત ગતિ. કઈ ગતિ શીખ્યા? આવર્ત ગતિ એટલે શું? થોડા સમયે ગતિ કરે. વર્તુળાકાર ગતિ એટલે શું? ગોળ ગોળ ગતિ કરે છે, ચક્રમાં ફરે. સ્થિર ગતિ, સુરેખ ગતિ એટલે શું? સીધી રેખામાં. સૈનિકો કેમ કૂચ કરે, પરેડ કરે, એને સીધી ગતિ કહેવાય, બરાબર. સુરેખ ગતિ. તો 3 છે એ ગતિના પ્રકાર છે. હવે દડો છે એ સરળ રેખીય ગતિ પણ કરે છે અને વર્તુળાકાર ગતિ પણ કરે છે. કેવી રીતે? તમે દડાને આમ ઘા કરશો, બરાબર, તો સીધો તો જશે જ, પણ આમ ભેગો પોતે પણ ગોળ ગોળ ફરતો જશે. એટલે કે વર્તુળાકાર ગતિ પણ કરે છે દડો અને સીધી ગતિ પણ કરે છે. એટલે એ યાદ રાખજો, ઓપ્શનમાં પૂછાય તો. આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરી રહી છે. જમીન ઉપર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પથી બીજા પુષ્પ પર જવું, નદી વહેવી, ઉડતું વિમાન, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન, બધાની ગતિ સરખી હોય છે? બરાબર નથી હોતી સરખી. ગોકળગાયને તમે જમીન ઉપર હાલતા જોજો, કેટલી ધીમે હાલતી હશે, પણ વિમાનને જતા જોજો, વિમાન જે ગતિ કરી ક્યાં પહોંચી ગયું હશે એટલી વારમાં. તો બધાની ગતિ છે એ સરખી નથી હોતી, બધાની ગતિ અલગ હોય છે અને એની ઝડપ પણ અલગ હોય છે. ટૂંકમાં અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આપણે શું જોયું? અંતર અને ગતિનું માપન. એ જ નામ હતું, ગતિ જોયું આપણે અને અંતર જોયું. આપણે બધા માપ શીખ્યા, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર અને મિલીમીટર. તો બસ એનું સ્વાધ્યાય છે, આપણે જોઈ લઈએ. જો આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ જાય. પારિભાષિક શબ્દો છે ને, વર્તુળાકાર ગતિ, સર્ક્યુલર મોશન, અંતર એટલે ડિસ્ટન્સ, માપન એટલે મેઝરમેન્ટ, ગતિ એટલે મોશન, આવર્ત ગતિ એટલે શું થાય? પીરિયોડિક મોશન, સરળ રેખીય ગતિ એટલે કે રેક્ટેલાઇનર મોશન, એસઆઈ એકમો એટલે એસઆઈ યુનિટ, માપનના એકમો યુનિટ ઓફ મેઝરમેન્ટ. એટલે આ પણ પારિભાષિક શબ્દો છે, એ પણ ખાસ એકવાર જોઈ લેવા. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધી. પહેલો ક્વેશ્ચન, જમીન, પાણી તથા હવા પ્રત્યેક ઉપર ઉપયોગમાં લેવાતા પરિવહનના સાધનના બે ઉદાહરણ. જમીન ઉપર હાલતા બસ અને શું કહી શકો તમે? સાયકલ. પછી હવામાં ઉડતા તો શું કહી શકો તમે? રોકેટ કહી શકો, બરાબર, અથવા તો અંતરિક્ષયાન કહી શકો, અથવા તો વિમાન કહી શકો. પાણીમાં જહાજ અને સબમરીન. તો બે ઉદાહરણો દેવાના છે. ખાલી જગ્યા. 1 મીટર બરાબર કેટલા થાય ભાઈ? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. યાદ રાખજો. 5 કિલોમીટર બરાબર, હવે 1 કિલોમીટર બરાબર આપણે આગળ જોયું, મેં કીધું તું યાદ રાખજો, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 5 કિલોમીટર બરાબર કેટલા થાય? 5000 મીટર. સમજાણું? ત્યાર પછી હિંચકા ઉપર કોઈ બાળકની ગતિ છે એ કેવી છે? કોઈ બાળક હિંચકા ખાતું હોય તો એને તમે હિંચકો નાખો, પછી પાછો આવે, વળી ઊભો રહી જાય, વળી પાછો આપણે હિંચકો નાખી, તો એ સમયે એની ગતિ થાય છે, બરાબર. આમ સ્વિચ ચાલુ કરતી તો દેતા નથી કે હાઈલા જ રાખે, બરાબર. સમયે એની ગતિ થાય છે, એટલે એની ગતિ, હિંચકાની ગતિને કઈ કહેવાય? તો કે આવર્ત ગતિ. પછી કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ.
સિલાઈ મશીનમાં સોયની ગતિ એ શું છે ભાઈ? આવર્ત ગતિ. કોઈ સાયકલના પૈડાની ગતિ કેમ હાલે? ગોળ ગોળ હાલે ને, તો એ કેવી ગતિ આવે ભાઈ? વર્તુળાકાર ગતિ. જો એટલે ગતિના પ્રકાર છે એ ખાસ કરીને કરી લેજો. ત્યાર પછી પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના પ્રમાણિત એકમ સ્વરૂપે કેમ નથી કરવામાં આવતો? હવે આવા એકમ શોધાઈ ગયા છે. એસા એકમ, પગ ને પગલાંની બધાની લંબાઈ અલગ અલગ આવે છે, એટલે એનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે નીચે આપેલા લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ટૂંકમાં સૌથી નાનું શું આવશે? પેલું તો કે 1 મિલીમીટર, યાદ રાખજો. પછી શું આવશે? એનાથી મોટું સેન્ટીમીટર, એનાથી મોટું મીટર, અને સૌથી મોટું આવશે કિલોમીટર. ચડતા ક્રમમાં ગોઠવવાનું હતું, બરાબર. કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે તો તેને સેન્ટીમીટર અને મિલીમીટરમાં દર્શાવો. હવે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો શું કરવાનું? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો અહીંયા આપણને 1.65 મીટર આપ્યા છે, તો એને ગુણ્યા આપણે 100 કરવાના, એટલે આપણને મળી જશે. કેટલા મળશે? 165 સેન્ટીમીટર. હવે મિલીમીટરમાં કીધું છે તો યાદ રાખજો, વળી પાછું 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો શું કરવાનું? 165 સેન્ટીમીટર આપણને મળ્યા છે, તો એને ગુણ્યા 10 કરી નાખવાના. એટલે કેટલો જવાબ આવશે ભાઈ? 1650 મિલીમીટર છે. એટલે મિલીમીટરમાં જવાબ આવ્યો 1650, સેન્ટીમીટરમાં આવ્યો 165. ત્યાર પછી જો આવા દાખલા પૂછાઈ જાય 1 માર્કમાં. રાધાના ઘર તથા તેણીના શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. તો હવે એને કિલોમીટરમાં દર્શાવવું હોય તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો આ 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર થાય. તો આપણને આપ્યું છે કેટલું? 3250 મીટર આપ્યું છે, ઊંધું પૂછ્યું છે. તો આપણે કિલોમીટર છે એ શોધવાના છે. તો કેમ શોધાય? તો 3250 ને ભાગ્યા 1000 કરી નાખવાના. 3 મીંડા પછી 1, 2 ને 3 પછી પોઈન્ટ આવી જશે, એટલે કે 3.250 આમ લખી શકીએ આપણે કિલોમીટર, બરાબર. એટલે જો આવી રીતે પૂછાઈ શકે મીટર ને કિલોમીટરમાં ફેરવવાના દાખલા, અથવા તો કિલોમીટર ને મીટરમાં ફેરવવાના, તો તમે જો ઓલું બોક્સ યાદ રાખી લેશો તો તમને સહેલું પડશે. ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે માપપટ્ટી ઉપર જો તેના એક છેડાનું વાંચન 3.0 સેન્ટીમીટર છે અને બીજા છેડાનું 33.1, તો સોયની લંબાઈ કેટલી? તો તફાવત શોધવા માટે આપણે બાદબાકી કરવી પડશે. એના માટે શું થશે? 33.1 માઇનસ 3.0, આ બેની બાદબાકી, એટલે તમારો જવાબ શું આવશે? તો કે 30.1. બાદબાકી કરશો એટલે 30.1 જવાબ આવશે. કોઈ ગતિમાન સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા તમારે લખવાની. પછી તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરથી બનેલી માપન પટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા? રબરથી બનેલી ઉપયોગ કરી તો શું થાય? તમે જેમ જેમ લંબાઈ માપો તો એમ ખેંચાતી જાય, તો લંબાઈ છે અલગ અલગ આવે. તો રબરની બનેલી માપન પટ્ટીનો ઉપયોગ થાય ના કરી શકીએ. પછી આવર્ત ગતિના 2 ઉદાહરણો લખો. આવર્ત ગતિ એટલે શું? વારંવાર પુનરાવર્તન થાય. તો એક તો શું આવશે? લોલક, ઘડિયાળનું જે લોલક હોય, અને બીજું શું આવશે? છોકરા હિંચકા ખાતા હોય, બરાબર. હિંચકાની ગતિ અને લોલકની ગતિ. બીજા પણ ઘણા ઉદાહરણ આવે, તમને જે મગજમાં આવે લખવાના. આવર્ત ગતિ એટલે શું? ગતિનું પુનરાવર્તન થાય સમયે સમયે. તો અહીંયા આપણું સ્વાધ્યાય પણ પૂરું થાય છે છોકરાઓ. કેવું સરસ મજાનું ચેપ્ટર હતું ને આ ગતિ અને અંતરમાં. પણ હવે આપણને સમજાઈ ગયું કે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો આપણે કેમાં માપી શકીએ? માપ કિલોમીટરમાં, બરાબર છે. નાની વસ્તુ હોય તો સેન્ટીમીટરમાં. તો આવી રીતે ગતિ અને અંતરના માપનની શોધ થઈ હતી. અહીંયા આપણું ધોરણ 6નું ચેપ્ટર નંબર 7 પૂરું થાય છે. ત્યાર પછી 8મું ચેપ્ટર માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ફટાફટ એ કામ કરો, સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો, થેન્ક યુ.